હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે જઈએ છીએ મંદિરે સંધ્યા આરતી માટે અને આપણે આજે કરવાના છીએ ભાઈ દીપમાળા. તો ચાલો સાથે મળીને કરીએ આજે દીપમાળા. ચલો, આપણે તો પહોંચી ગયા છીએ મંદિરે અને ચડીએ છીએ પગથિયા. જો ભાઈ આવી ગયા હો હવે દીપમાળા કરવા. તૈયારી તો કરવી પડશે પહેલા. અથર્વ હેલ્પ કરે છે જો મમ્માની. ચાલો હવે વાઈટો મૂકી દઈએ બધા કોડિયામાં આપણે. આમ તો દીપમાળા 108 દીવાની હોય, પણ આપણી પાસે અત્યારે દીપમાળા માટે 54 દીવા છે. તો એક કોડિયામાં 2 દીવા મૂક્યા છે એટલે થઈ ગયા 108. તો ચાલો હવે દિવેલ પુરાય છે. કહેવાય છે ને કે દીવાનો પ્રકાશ અંધકાર દૂર કરે. તો મહાદેવજી આપણા જીવનની બધી મુશ્કેલીઓ અને અંધકાર દૂર કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જો બધા દીવામાં દિવેલ પુરાઈ ગયું છે તો હવે એને એક પછી એક આપણે દીપમાળામાં ગોઠવી દઈએ અને પછી દીપમાળા પ્રગટાવીશું. જો આ ઉતાવળા ભાઈ માંડ્યા છે મૂકવા દીવા દીપમાળામાં. કોઈનો વારો આવે એમ નથી આજે દીવા મૂકવામાં. જો એક પછી એક જાય છે મૂકવા. ચલો હવે ભાઈ બેસી ગયા છે દીપમાળાના દીવા પ્રગટાવવા માટે. લાગે છે આજે મહાદેવ પ્રસન્ન થઈ જવાના છે. દીપમાળા પ્રગટી રહી છે જો મિત્રો, અને આખું મંદિર દીવાથી ઝળહળી ઉઠે છે. ચારે બાજુ દીપમાળાની રોશનીથી આખું મંદિર જો ઝગમગી રહ્યું છે. લાગે છે ને એકદમ મસ્ત. અહીંયા નાના કચ્ચા બચ્ચા પણ વેઇટ કરે છે કે હવે ક્યારે આરતી ચાલુ થાય. જો પૂજારી દાદા પણ ઊભા છે લાઈનમાં. ચલો હવે ફાઇનલી આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે સાથે મળીને બધા આરતીનો લાભ લેશું. પ્રસાદીમાં ચોકલેટ હોય ને છોકરા ન દેખાય એવું તો બને નહીં. જો કેટલા આવી ગયા છે. આરતી ટાઈમ આમાંથી કઈ નતા હો, અને ચોકલેટ દેવાની થઈ એટલે બધા પહોંચી ગયા. આવી જશે અથર્વ પણ લાઈનમાં ચોકલેટ માટે.
તો મિત્રો દીપમાળાનો આજનો આ વ્લોગ અહીં પૂરો થાય છે. મહાદેવની આરતી પણ પૂરી થઈ છે. અને તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, હર હર મહાદેવ.